ભક્તો, કથા તો દિવ્ય જ છે, યાદ રાખો. કથા તો દિવ્ય જ છે, પણ આપણને લાભ પ્રાપ્ત થયો એ આપણા મોટા ભાગ્ય છે. કથા તો આપણે સાંભળીએ તો દિવ્ય છે, ન સાંભળીએ તો દિવ્ય છે. આપણે ન સાંભળીએ એથી કરીને કથાની દિવ્યતા નથી હટી જતી. આપણે ન ગાઈએ એથી કરીને કથાની દિવ્યતા નથી હટી જતી. પણ જ્યાં સુધી આપણે સાંભળીએ નહીં, જ્યાં સુધી આપણે એને ગાઈએ નહીં, ત્યાં સુધી દિવ્યતાની પ્રાપ્તિ આપણને ન થાય. સ્વયં તો દિવ્ય જ છે. દિવ્ય ગાથા 7 દિવસ સુધી આપણને સાંભળવાનો મોકો પ્રાપ્ત થયો. ઘણી ફેરી વિદ્વાનો કથાને સરિતાની ઉપમા આપે છે. જેમ સરિતામાં સ્નાન કરનાર પવિત્ર બની જાય છે, એમ કથારૂપી સરિતામાં સ્નાન કરનાર પવિત્ર બની જાય છે. હું તો એમ કહું, એ ગંગા વગેરે જે સરિતાઓ છે, નદીઓ છે, એના કરતા પણ કથારૂપી સરિતા શ્રેષ્ઠ છે. કારણ કે ગંગાજીમાં સ્નાન કરવું હોય તો આપણે હરિદ્વાર જવું પડે. જ્યારે કથારૂપી સરિતા બહેતી બહેતી યહાં તક પહોંચ ગઈ. અને ગંગા વગેરે સરિતામાં સ્નાન કરતા બહુ સાવધાની રાખવી પડે. હાકળને પકડી રાખવી પડે. ખેંચી જાય નહીં તો ઉપાડી જાય, કરી દે સાગર પીળા. સાવધાનીથી સ્નાન કરવું પડે. જો બે સાવધાની રાખે એમાં ડૂબી જાય તો માણસ મરી જાય. ત્યારે ભક્તો, કથારૂપી સરિતામાં જે ડૂબે ને એ જ તરી જાય. ડૂબનારો સ્વયં તરી જાય. ડૂબનાર ને તારનારી કોઈ જો તાકાત હોય, પરમાત્માની કથા છે. શ્રીમદ ભાગવત રૂપી સરિતા આપણે આંગણે આવી અને આપણે સાંભળવાની છે.